મિત્રો, આપણા ઋષિમુનિઓએ આધ્યાત્મ અને જ્ઞાનને એક સામાન્ય વ્યક્તિ સુધી સામાન્ય રીતે પહોંચી શકે અને એને સરળ ભાષામાં સમજી શકે તે માટે બધી વસ્તુને સ્ટોરી રૂપે લખી છે. આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારતમાં જોવા મળે છે. મહાભારતના આદિ પર્વમાં ઉગ્રસભા ઋષિ શૌનકને કહે છે કે સ્વયં બ્રહ્માજીના જમણા સ્તનમાંથી સાક્ષાત ધર્મ પ્રકટ થયા. એ ધર્મને 10 પત્નીઓ હતી કે જેમાં કીર્તિ, લક્ષ્મી, મેઘા, પુષ્ટિ અને શ્રદ્ધાનો સમાવેશ થાય છે. ઉગ્રશ્રવા આગળ કહે છે કે બ્રહ્માજીએ આ જ 10 પત્નીને ધર્મના 10 દ્વાર કહ્યા છે. એટલે કે તમારા જીવનમાં ધૃતિ એટલે કે ધીરજ, શ્રદ્ધા કે બુદ્ધિ નથી તો તમે ગમે તેટલી પૂજા પાઠ કરો એ બધું વ્યર્થ છે. તમે સાચા ધર્મમાં ક્યારેય પ્રવેશી નહીં શકો. અને આ જ ધર્મને 3 પુત્રો છે. એટલે કે જ્યારે તમે ધર્મના માર્ગે ચાલો છો ત્યારે સૌથી પહેલું તમારા જીવનમાં સમ એટલે કે શાંતિ આવે છે. તેની ઈચ્છાઓ પવિત્ર બને અને ધર્મ આધારિત કામ ઉત્પન્ન થાય છે અને પરિણામે જીવનમાં સાચો સંતોષ એટલે કે હર્ષની પ્રાપ્તિ થાય છે. હવે આ 3 પુત્રોને પણ 3 અલગ અલગ પત્નીઓ છે, રતિ, પ્રાપ્તિ અને નંદા. કામની પત્ની છે રતિ, એટલે કે તમારી ઈચ્છાઓ ત્યારે જ તૃપ્ત થશે કે જ્યારે એમાં પ્રેમ ભાવ હોય. સમની પત્ની પ્રાપ્તિ છે, એટલે કે મનનો સંયમ રાખવાથી જ પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. અને હર્ષની પત્ની નંદા છે કે આનંદ હંમેશા પ્રસન્નતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે. અને સાથે સાથે એ પણ કહે છે કે જ્યારે સંસારમાં લોભ, ભૂખ અને હિંસા વધી ત્યારે જન્મ થયો અધર્મનો. અધર્મની પત્ની બની નિરતિ એટલે કે વિનાશ અને તેના દ્વારા 3 પુત્રનો જન્મ થયો, ભય, મહાભય અને મૃત્યુ. આપણા ઋષિ મુનિઓએ આ જ્ઞાનને એક વાર્તામાં પરોવી દીધી કે જો તમે ધર્મના માર્ગે ચાલશો તો બુદ્ધિ, કીર્તિ અને સુખ આપોઆપ વધશે, પણ જો તમે અધર્મના માર્ગે ગયા તો ભય અને વિનાશ નક્કી છે. મિત્રો, આ બાબત ઉપર તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.